આપણો વિડીયો જોતા હોય તમે દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં અને ભોળાનાથ પાસે શ્રાવણ મહિનો માગો એ આપી દે ભાઈ. તો ભોળો ના છે યાર. મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં જઈશું. આપણા બ્લોગ જોતા અમે મોજમાં જ હોય. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. આજે છે સોમવાર અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો ફૂલ આમ મજા આવે એવું વાતાવરણ કઈ ઘટે નહીં એવું હોય ને. આજે સોમવારે એટલે આપણે જઈએ વિસાવદરના મોટા મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે કાલે વિડીયોનું શૂટિંગ કરવા ગયા હતા ને એટલે 5-6 કલાક હતી ને આખી રાત એડિટિંગ કર્યું એટલે આજે 11:30 વાગી ગયા. અત્યારે નવો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો હોય, જોતા આવજો જરાક. 7મ 8મ ઉપર જુગારનો વિડીયો હોય, કાંઈ ઘટે નહીં હોય, ખાલી હું કે મનોરંજન માટે બનાવ્યું હોય તો ફટાફટ જોતા આવજો અને લાઈક કરજો અને શેર કરવાનું ન ભૂલતા. હવે ફાઇનલી આપણે મંદિરે જઈએ છીએ. તો ફાઇનલી હવે આપણે કાળો ઘોડો લઈને નીકળીએ અને વાતાવરણ શું કહેવાય વરસાદ જેવું જ છે. હજી વરસાદ ન આવે તો સારું. મંદિરે જઈએ દર્શન કરાવું તમને બધાને. ફટાફટ વિડીયોને શેર કરી નાખો, લાઈક કરી નાખો. હાલો વરસાદ આવી ગયો. આપણે મોટા મંદિરે પહોંચી ગયા. આપણે પૂજા કરી લીધી છે અને હવે પ્રદક્ષિણા કરવું. આજે સાંજે દીપમાળાનું આયોજન છે. તો દર સોમવારે હોઈએ તો ફટાફટ બધા આવજો, દર્શન કરી જાજો અહીંયા હોય તો. ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે અને દીપમાળાની ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે. તો સાંજે બહુ મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો. હાંજનો સીન પાછું હું આવીને ત્યારે તમને બતાવીશ. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો ફટાફટ. હાલો ફાઇનલી આપણે નીકળીએ છીએ. આ મંદિરે કોણ કોણ દર્શન કરી ગયો ફટાફટ કમેન્ટ કરી નાખો. હાલો મજામાં શું છે ભાઈ? મજામાં. જય માતાજી. આપણો વિડીયો જોવો કે નહીં? હા એમ થેન્ક યુ ભાઈ. આપણે હું ભાઈ ભેગા થઈ ગયા હતા, લાઈવ વિડીયો લઈ લો. હવે નવો સપોર્ટ કરતા રહેજો. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે દુકાને જવું. અને આજે આખો દી હું કરશું ને બધી વિડીયોને અપડેટ આવતી રહે. તો ફટાફટ વિડીયોને શેર કરી નાખજો ને લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફાઇનલી આપણે દુકાને જઈએ. શું છે મજામાં? શું છે તબિયત પાણી સારા? તો વાંધો નહીં. આપણા મિત્ર હે હું વિડીયોમાં આવી કે આ મસ્તીનો આપણો સીને આવે. મેં કીધું આ વખતે લઈ લઉં. પછી શું કે તબિયત પાણી સારા? આપણે વિડીયો જોવો કે નહીં બધાય? તો વાંધો નહીં. એમ શેર કરતા રહેજો વિડીયોને એટલે વાંધો ન આવે. ના હું કે આપણા ભાઈબંધુ આવી ગયા. શું છે મજામાં? આપણા વિડીયો જોવો જ ને? તો વાંધો નહીં. દુકાને પૂકી ગયા ને ભગીભાઈ આવી ગયા માલ લઈને. માલ ઉતારી લઈએ. બપોર પછી પાછા મંદિરે જવાના. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી બપોર થઈ ગયું છે અને દીપમાળાની તૈયારી મંદિરે થાય છે. તો આપણે અહીંયા જઈએ. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને આજે સોમવારે એટલે હું સમુદ્ર દર્શનની થીમ છે. દર સોમવારે અલગ અલગ થીમનું આયોજન કરેલું હોય. થીમની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જોવો ખાલી વ્યૂ જોવો. જોવો ખાલી મિત્રો, તમે થીમની તૈયારી જોવો ખાલી. એકદમ મસ્ત તૈયારી થઈ ગઈ. આજે રાતના સોમવારે આજે આરતી સમયે આ થીમ રાખેલી છે અને પાછળ દીપમાળા છે અને આ આખી થીમ છે સમુદ્ર શું કહેવાય દર્શનની. આમ ટૂંકમાં જો અહીંથી ચાલુ છે પાણીનું અને બહુ મસ્ત આયોજન છે. તો તમે પણ દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં.
આ રીતનું આયોજન છે ને આપણી હારે અત્યારે છે વિરેન્દ્ર બાપુ. શું છે બાપુ? જય ભોળાનાથ. જય ભોળાનાથ. કેમ છો? મજામાં? બસ મજા પણ તમે થીમનું એક નંબર આયોજન કરેલું હોય. શું વાત છે. શ્રાવણ મહિનાના 10 સોમવારે અલગ અલગ થીમનું આયોજન કરવામાં આવે છે. એમાં સમુદ્ર દર્શન, ભસ્મ આરતી, પછી અલગ અલગ કુદરતી દ્રશ્ય, પછી દર સોમવારે દીપમાળાનું તો આયોજન હોય જ છે. અને દર સોમવારે ભાવિકોની ભીડ દિન પ્રતિદિન ઉમટવા આવે છે. ને અલગ અલગ માણસો જાત જાતના શ્રદ્ધાથી શિવ ભક્તો આવે છે ને પોતપોતાની મનોકામના માંગે છે અને પૂર્ણ કરે છે. ભોળાનાથ કાશી વિશ્વનાથ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો મિત્રો આ રીતનું આયોજન છે તો તમે ફટાફટ જો વિસાવદરના હોય કે આજુબાજુના ગામડાના હોય તો આપણો વિડીયો જોતા હોય તો તમે દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં. અને ભોળાનાથ પાસે શ્રાવણ મહિનો માગો એ આપી દે ભાઈ. તો ભોળો ના છે યાર. ફાઇનલી મિત્રો મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે આરતીની. અને 6:45 પોણા 7 વાગે આરતી ચાલુ થાય. તમે જોવો ખાલી. આપણે સીધા મળીએ આરતીમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હાલો સીધા આરતીમાં મળીએ આપણે. આપણે મંદિરે પહોંચી ગયા અને આરતીની તૈયારી ચાલુ થઈ ગઈ. અને બધા છોકરાઓ બેઠા મજામાં બધાય. હા એમ તો વાંધો ને. હવે ફાઇનલી આગળ આરતીની તૈયારી ફૂલ થઈ ગઈ. હમણાં આરતી ચાલુ થઈ જાય. મંદિરે પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ બે મંદિરે. અને વરસાદના છાંટા આવવા માંડ્યા અને બધા બેઠા છે. એ બધા જો આવી રીતના રાહ જોઈ. હમણાં થોડીક વારમાં આરતી ચાલુ થઈ જાય. મસ્ત મજાનું રસ સેવડાનું પણ આયોજન કરેલું છે. આમ કર હા એમ
ફાઇનલી હવે શું કહેવાય બધે રસ ચેવડો ખાઈ લીધો અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવું છે. વિડીયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હાલો કહી દો શું કરવાનું? હા એમ હાલો ફટાફટ કરી નાખજો હાલો.